જ્યાં સુરતમાં પર્વત પાટિયા બીઆરટીએસ જંકશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। જી હા, લાંબા સમયથી બીઆરટીએસ બસ ન આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। બસોની અછતને કારણે સ્ટેશન પર અવ્યવસ્થાનો માહોલ સર્જાયો। ચાલતી બસમાં દરવાજા ખુલ્લા રહેતા મુસાફરોની સુરક્ષા પણ જોખમાઈ છે। મુસાફરોએ જવાબદાર કર્મી સામે કાર્યવાહીની માંગ કરી છે। સમયસર બસ સેવા ઉપલબ્ધ કરાવવાની મુસાફરોની માંગ છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ત્યાંના મુસાફરોએ જ પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા છે। કેવી રીતે અહીંયા મોટી લાપરવાહી, આપ જુઓ દરવાજો ખુલ્લો છે ને તેના કારણે અહીં મુસાફરો નીચે પડ્યા હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે। જો કે સદનસીબે જાનહાનિ બચી ગઈ છે, મોટી દુર્ઘટના ટળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ચેતન, મુસાફરોનો ધસારો દ્રશ્યોમાં જોઈ શકાય છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, સાથે જે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, આ પૂરી ઘટના કયા સ્ટેશન પરની છે, શું પરિસ્થિતિ ત્યાં આગળ અત્યારે હાલની? ચેતન જી નીતિ, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ જંકશનના છે, જ્યાં ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારની વાત કરીએ તો આસપાસ જે માર્કેટો આવી છે, ઉપરાંત જે નોકરિયાતો છે ત્યાં જંકશન પરથી બીઆરટીએસ બસ ઉપયોગ કરતા હોય છે, પરંતુ લાંબા સમયથી જે બીઆરટીએસ બસ છે તે ત્યાં આવી ન હતી અને મોટી સંખ્યામાં જે મુસાફરોની જે ભીડ છે તે ભીડ સ્ટેશન ઉપર ભેગી થઈ ગઈ હતી। આ દરમિયાન એક બીઆરટીએસ બસ ત્યાં આવી હતી અને લોકો ની જે ભીડ છે તે ભીડ આ બસમાં ચડવા ગઈ હતી। તે દરમિયાન આપ જોઈ શકો છો જે દરવાજો છે તે દરવાજો પણ ખુલ્લો રહી ગયો હતો અને બસમાં ચડતી વખતે 3 થી 4 જેટલા જે મુસાફરો છે તે નીચે પટકાયા હતા। આપ જોઈ શકો છો જે વૃદ્ધ છે તે વૃદ્ધ પણ ચાલુ બસની અંદર ચડવા ગયા હતા, પરંતુ તેમને પગ લપસી જતા તેઓ પણ ચાલુ બસમાંથી નીચે પટકાયા હતા। આ જે સમગ્ર જે ઘટના છે તે એક જે મુસાફર છે તેને પોતાના વિડીયોમાં મોબાઈલમાં કંડારી લીધી હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે મુસાફરો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે જે બીઆરટીએસ કર્મચારી છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે બસ ડ્રાઈવર હોય છે તેની ફરજ હોય છે કે જ્યારે પણ જંકશનથી બસ ઉપડે ત્યારે તાત્કાલિક ધોરણે જે બસના જે દરવાજા છે તે બંધ કરવાના હોય છે, પરંતુ ડ્રાઈવરે જે બસના જે દરવાજા છે તે ખુલ્લા રાખ્યા હતા, જેને કારણે આ જે ઘટના છે તે બની છે। સદનસીબે કોઈને જાનહાનિ પહોંચી ન હતી, પરંતુ જો કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોત તો જવાબદાર કોણ, તે અંગેના અનેક જે સવાલો છે તે હાલ સોશિયલ મીડિયા પર ઉભા થયા છે। બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આપ સમજો, કોઈ પણ સિસ્ટમ, કોઈ પણ વ્યવસ્થા હોય તો તેને સુચારુ રીતે ચાલુ રાખવા માટે તેના કેટલાક નોર્મ્સ, કેટલાક નિયમો હોય છે। એટલા બીઆરટીએસ બસ માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે કે જેવી સ્ટેશન પરથી બસ ઉપડે છે તરત જ તેના દરવાજા બંધ કરવા, પરંતુ અહીંયા એક મોટી બેદરકારી, મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ।